હરી હરી બોલો બોલો. બોલીએ સદગુરુ મહારાજની જય. સંતોની વાણી, સંતો જે વાણી લખી ગયા એ આપણે સત્સંગમાં આપણે જીવનમાં ઉપયોગી થાય એ સાંભળવી આપણને વારે વારે ગમે. પણ જ્યારે આવા બાપભાઈ જેવા વ્યક્તિઓને એને કંઠ મળે, એને એક સુર મળે ને ત્યારે એ ઓર દીપી ઉઠે. પુનિતની વાણી કે ગમે એ ભજન બાપભાઈ ગાય એટલે આમ આપણને વારે વારે સાંભળવું ગમે. એવા જ રીતે નારાયણ સ્વામીના ભજન, નારાયણ સ્વામીના ન કહેવાય પણ એને કંઠ આપ્યું હોય એ બધા ભજન આપણને બહુ સાંભળવા ગમે. એકદમ નિરાતે શાંતિપૂર્વક વાંચવાનું. એટલે ખરેખર વાણીને જે કંઠ મળે ને એનાથી વાણી દીપી ઉઠે. બીજું આપણે ગમે ત્યારે કાંઈ બી દ્રશ્ય જોઈએ એટલે સત્સંગમાં કે દ્રશ્ય જોવો એટલે વિચાર કરતો. તો આજે જ હું અહીંયા બેઠો છું, ધવલભાઈ અહીંયા ભાર્ગવભાઈ મારી સામે જ બેઠા. હવે એના ટી શર્ટમાં એક લખેલું, ટી શર્ટમાં લખેલું છે, શું લખ્યું છે? લેસ રેસ્ટલેસ. રેસ્ટલેસ એટલે એ વાંચીને જ મને તરત ગુરુજીની યાદી થાય. આપણે બધા આરામ જંગતા હોય ગુરુજીને કે મને નીંદર નથી આવતી. સત્સંગ ભજન વિના મારી કે કાંઈ આખી લાશ પડી જાય, લાશ થઈ જાય. રેસ્ટલેસ એવું જીવન આપણા ગુરુજીનું છે. આપણે એની પાસે કાંઈ નથી, એની ચરણની રજ માત્ર નથી. એ પહેલાં એકવાર મેં વાત કરી કે એકવાર હું આમ ગાડી લઈને જતો હતો રસ્તા ઉપર, એક બોર્ડ મને દેખાણું. બોર્ડ જાહેરાત માટેનું જ હતું પણ આપણને દ્રષ્ટિ મળી છે. એટલે એ બોર્ડમાં લખ્યું હતું ભાવમાં કાંઈ કહેવું નહીં પડે. એટલે ત્યારે ગુરુજીની યાદી થાય. એટલે અહીંયા ભાવમાં જો ઘટે જ નહીં કરે. પરાણે ખવડાવે બાપુ કે હમણાં બાપભાઈ બોલ્યા મોટું કરીને ખવડાવે, હાથ પકડીને હલાવે, આપણે જમાડે. આવો પ્રેમ આપણને મળે ક્યાં? પછી થોડીક વાર પછી તુષારભાઈ વાળા, તો એના ટી શર્ટમાં લખ્યું ડિફરન્ટ. ભાઈ એ તફાવત શું છે? તફાવત સંસારનો ને સત્સંગનો. આ દ્રષ્ટિએ આપણે તો હું મારા વિચાર ખાલી પ્રગટ કરું પણ જોવાની એમ થાય કે ડિફરન્ટ એટલે સંસારમાં શું હોય ને આ સત્સંગમાં બેઠા ત્યારે આપણી સ્થિતિ શું હોય. એટલે સત્સંગથી હું ફેર પડે. ગુણુભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા. વખાણ તો નહીં કહું પણ વિરાણીમાં ભણેલો છું. વિરાણી વાળા બધે પહોંચી જાય કારણ કે એમાં ટ્રિપલ વી આવતા. ગુરુ એમાં ભણેલા, એમાં ટ્રિપલ વી આવતા. બાજુમાં બેઠા છે અને અડોડ છે એટલે હાડું હોય તો આ છે પણ અમે બે શક્તિ ભેગી લઈને ફરી હતી. શક્તિ ભેગી લઈને ફરી હતી. આખી શક્તિ પીઠું ભેગી છે. આવી રાતમાં નીકળું બારે એટલે શક્તિ ભેગી નીકળી જાય તો ન નીકળી જાય. આટી કુટી આવે રસ્તો બધા આપણે આમની આમ જવાનું છે. અને એમાં અમારા ઘરના નામ તો ચંદ્રિકા છે. ચંડિકા કહેવાય ખરું. ચંડિકા તો શક્તિ તમારા ઘરના નામ ચંદ્રિકા છે પણ મારા ઘરનું નામ તો ઓલા સુદામાના ઘરમાં નહોતી ઓલી ફાટો તૂટા હાડલા વાળી સુશીલા. બચારું જ્યાં ત્યાંથી માગીને મારું પૂરું કરી દે છે, મારું પેટ ભરતી જશે, વાંધો નથી. જે ઘરથી આપણે તો ગમે એમ કરીને આનંદ કરવાની છે અહીંયા. કારણ કે આપણું સ્વરૂપ જ બોડે વાત કરો બોલ પાછું ગમે રીતે આનંદ કરવાનો સ્વરૂપ જ
નિજાનંદ આપણું મૂળ એક હોય સ્વરૂપ ને છે. આટલા કરીને તમે નિજમાં રહીને જોતા આનંદ કરી લો. આપણે બધી એટલે સત્સંગમાં મેં આવવાથી જોયેલા છે આપણને કે કહું. એટલો ફાયદો થાય. બીજો આપણે એક સત્સંગમાં જ વાત થઈ કે કર્મ ફળની વાત થઈ. કર્મ કરવું આપણો અધિકાર છે, પણ ફળ ઉપર આશા ન રાખે. પણ ખરેખર આપણે કર્મ કરતા હોય તો બાપુ એ વાત કહી કે આપણે કંઈક મેળવવું હોય તો જ આપણે કર્મ કરીએ, કે કંઈક ભેગું કરવું છે. ત્યારે ગુરુજી કર્મ કરે કે મારે ખાલી થાય એ મને આનંદ. આ ગુરુજીની વાત છે કે ખાલી કેમ થવું, અહીંયા શીખવા એ મળે ખાલી થવાની વાત. એટલે ખરેખર આ માહોલમાં આનંદ હોય છે અને જેટલો બને એટલો વધારે લાભ લેવો સત્સંગ ભજનનો. બોલીએ સદગુરુ મહારાજની આ વખતે